બન્ની પશ્ચિમમાં શિક્ષકોની ઘટ મુદ્દે સ્થાનિક આગેવાનોએ માહિતી આપી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ છે ઉમર સમા, અધ્યક્ષ પશ્ચિમ શિક્ષણ પરિષદ અને એસએમસી અધ્યક્ષ। આમ તો શિક્ષકોની ઘટનું પ્રશ્ન એ કચ્છને હંમેશ માટે સતાવતો રહ્યો છે। એમાં કચ્છમાં સૌથી વધુ જો કદાચ શિક્ષકોની ઘટનું પ્રશ્ન છે તો એ અમારા બન્ની પશ્ચિમ વિસ્તારમાં છે, જ્યાં 126 પ્રાથમિક શાળાઓમાં 380ની આસપાસના શિક્ષકો ઘટ છે। પરંતુ એક આશા એ જગાણી હતી કે આપણે સ્પેશિયલ ભરતી જે કચ્છમાં આવી રહી છે, 4100ની ભરતી આવી રહી છે। આમ 5700 જેટલા શિક્ષકોની ઘટ છે, એમાં 4100ની જે ભરતી આવી રહી છે એ ભરતીમાં અત્યારે 2500 1થી 5નું 2500ની જે ભરતી ચાલી રહી છે, એમાં 6 થી 8માં હજી કોર્ટ મેટર અને વગેરે વગેરે ચાલી રહી છે। એમાં જે રાજ્યમાં 13600ની ભરતી હતી એ મુદ્દો પણ ત્યાં 6 થી 8માં નડ્યું છે અને એ કચ્છની પણ જે 1600 6 થી 8ના વિદ્યાસહાયકોની ભરતી છે એમાં એ મુદ્દો નડી રહ્યો છે। વાત એ છે કે અત્યારે 29 તારીખ સુધીની જે સ્થળ જિલ્લા પસંદગી માટેને જે ઉમેદવારોને બોલાવી લેવામાં આવી રહ્યા છે, એ ઉમેદવારો જે ત્યાં જઈ રહ્યા છે ત્યાં બહુ ઓછા ઉમેદવારો સમગ્ર રાજ્યમાંથી કચ્છને પસંદ કરી રહ્યા છે। કારણ કે નિવૃત્તિ ત્યાં નોકરી આ મુદ્દો જે આવ્યો છે, આ મુદ્દો તો પહેલાં 10 વર્ષના બોન્ડનું હતું, જે ઘટાડીને 5 વર્ષનું કરવામાં આવ્યું। પણ આ મુદ્દો છે, કદાચ આ મુદ્દાના લીધે પણ ઉમેદવારો કદાચ કચ્છનું ઓર્ડર ના લેતા હોય કે ભાઈ અમારી નિવૃત્તિ છે ત્યાં સુધી નોકરી। રહી વાત 13,000, સરકારે લાંબા સમય સુધી ટેટ અને ટાટની પરીક્ષા નથી લીધી। ટેટ 1 અને ટાટની જો એક્ઝામ લેવામાં આવેલ હોત તો આજે જે જગ્યાઓ ખાલી રહી જશે એ રહે નત। આશા રાખીએ છીએ કે જગ્યાઓ ભરાવે, પરંતુ એના સિવાય ગરીબી રેખા નીચે જીવન જીવતા બીપીએલના વિદ્યાર્થીને ભણવો છે, ગામડાના ગરીબ વિદ્યાર્થીને ભણવો છે। કચ્છમાં સેલ્ફ ફાઇનાન્સની બહુ ખૂબ જ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ ઓછી છે, ત્યારે એ વિદ્યાર્થીઓને ભણવો છે, ત્યારે મહેકમ પ્રમાણે શિક્ષકો નથી મળતા। છેલ્લી મહેકમ કાંઈક 10,095ની છે, એમાં પણ મોટા ભાગના વતનની વાટ પકડી અને જિલ્લા ફેરમાં જતા રહ્યા છે। બાકીના શિક્ષકો રિલીવરની રાહ જોઈ રહ્યા છે। એટલે 5700ની જગ્યા ખાલી પડી છે, એમાં 4100ની ભરતીમાંથી માત્ર અત્યારે 1 થી 5ની 2500ની આવી છે। એમાં અમને લાગે છે કે જે 13,600ની ભરતી થઈ એમાં 600 જે કે 700 જેટલા શિક્ષકોની જગ્યા બાકી રહી ગઈ હતી, જગ્યાઓ ભરાણી ન હતી। તો અમને લાગે છે કે કચ્છમાં 900 થી 1200ની જગ્યા જો કદાચ ખાલી રહી જશે તો આ સરહદી જિલ્લાનું બાળક ભણશે કેમ? એના માટે સરકારે તાત્કાલિક ધોરણે ભરતીનો બીજો રાઉન્ડ પાડવો જોઈએ। અને 6 થી 8ની જે ભરતી છે એમાં જે રાજ્યના 13,600ની ભરતી જ્યારે કોર્ટ મેટર પતે ને તાત્કાલિક કચ્છની પણ જે 1600ની છે એના ભેગી તાત્કાલિક રાઉન્ડ પાડવામાં આવે, જાહેર કરવામાં આવે અને એનું કામ ચલાવું કે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને રાઉન્ડ વાઇઝ બીજા એક રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ એવી રીતે જો ભરતી કરવામાં આવે તો કચ્છની બધી તમામ જગ્યાઓ ભરાઈ શકે। બીજી વસ્તુ, કચ્છમાં નિવૃત્તિ અને નોકરીનું જ્યારે પ્રશ્ન છે ત્યારે કચ્છ બહાર જે કચ્છના ઉમેદવારોએ જ્યાં નિમણૂક લઈ લીધી છે, જે 13,600ની ભરતી જાહેર થઈ હતી, તો એ ઉમેદવારોને બોન્ડમાંથી મુક્તિ આવે, જેથી એ લોકો આવીને પાછા કચ્છની શાળા લઈ લે એવો તાત્કાલિક કોઈ સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કચ્છની શાળાઓમાં જગ્યાઓ ભરાય। રહી વાત આ બાજુ ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને ગવર્મેન્ટે જ્ઞાન સહાયકની જાહેરાત કરી દીધી। અમે જ્ઞાન સહાયકની જે ભરતી છે એના અમે વિરુદ્ધ એટલા માટે છીએ કે વારંવાર જ્ઞાન સહાયક, કારણ કે જ્ઞાન સહાયકો નહીં મળે, જ્ઞાન સહાયકો પણ ટેટ ટાટવાળા હતા, એટલે એ લોકો પણ નોકરીઓમાં બીજે કચ્છની ગુજરાતની આખી ગુજરાતની જે ભરતી હતી એમાં હાલ્યા ગયા। એટલે કચ્છની ભરતીમાં જગ્યાઓ બાકી ન રહે એના માટે અમે 29 તારીખ સુધી તમામ અહીંયાના શિક્ષણ પ્રેમીઓ, સોશિયલ એક્ટિવિટીસો અને વિવિધ સંસ્થાઓ, સંગઠનો અને એસએમસી પરિષદો અને એસએમસીઓ અને વાલીઓ તમામ લોકો અમે 29 સુધી રાહ જોઈએ છીએ કે ભાઈ શું થાય છે। જો કચ્છની પૂરતી જગ્યાઓ ભરાઈ જશે તો ઠીક છે। એટલે અમારી સરકાર પાસે નમ્રભરી વિનંતી છે કે કચ્છી જે ટેટ ટાટ પાસ છે એમને પ્રાધાન્ય આપવામાં આવે, તાત્કાલિક ધોરણે થોડાક જ દિવસોમાં ટેટ ટાટની પરીક્ષાની જાહેરાત કરવામાં આવે, જેથી અસંખ્ય વિદ્યાર્થીઓ પીટીસી, બીએ, બીએડ, સીપીએડ પાસ પડ્યા છે એ ટેટની પરીક્ષા આપી
અને ફરીથી અહીંયા નિમણૂક લઈ અને કચ્છના વિદ્યાર્થીઓને ભણાવે. શિક્ષિત જિલ્લો કે શિક્ષિત રાજ્ય હશે તો જ વિકસિત રાજ્ય કહેવાશે. આ કેવા પ્રકારનું શિક્ષણ સામે ષડયંત્ર ચડી રહ્યું છે કે સતત ને સતત શિક્ષકો ઘટનો મુદ્દો છે, એના પર સરકાર ગંભીરતા લે. અબજો રૂપિયાનું ટેક્સ જ્યારે કચ્છમાંથી જતું હોય ત્યારે મહેસૂલ ટેક્સ ભરીએ છીએ, શૈક્ષણિક સેસ ભરીએ છીએ, ખનીજના ભંડારો છે, દૂધ છે, બંદરો છે, વગેરે વગેરેની વસ્તુઓ કચ્છ પાસેથી લઈ લેવી છે. ને કચ્છને એક વિદ્યાસહાયક નથી આપવો. ત્યારે અમારી નમ્રભરી સરકાર પાસે અરજ છે અને માંગ છે કે કચ્છની શાળાઓમાં વિદ્યાસહાયકોની તમામ જગ્યાઓ ભરાઈ જાય. ટેટ ટાટની પરીક્ષા સમગ્ર રાજ્ય માટે આવે અને તમામ નવા જે બીએડ પીટીસી એ ડીપીએડ સીપીએડ વિદ્યાર્થીઓ ટેટ પાસ થઈ અને શાળાઓમાં શિક્ષક બની અને સરહદી જિલ્લાઓને એ શિક્ષિત બનાવે તેવી આશા અમે સરકાર પાસે રાખીએ છીએ.